પાટણના ચાણસ્માના ઝીલિયા ગામે થયેલા હિંસક હુમલાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। હુમલામાં સંડોવાયેલા 18 હુમલાખોરોને પોલીસે દબોચી લીધા છે, જેઓનું આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ ઘટના વખતે સ્થળ પરથી પોલીસકર્મીઓ ભાગી છૂટ્યા હોવાનો આક્ષેપ થયો હતો, જેના પગલે એક પીઆઈ સહિત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। આ હુમલામાં સંડોવાયેલા 18 હુમલાખોરોને પોલીસે દબોચ્યા છે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે, શું વિગત છે? કૃષ્ણા, પાછલા 48 કલાકમાં ગુજરાતના ગૃહ વિભાગ પોલીસ તંત્રમાં જે રીતે પાટણના એક ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે જે અસામાજિક તત્વો દ્વારા હુમલો થયો એના વિડીયો જે ફૂટેજ આવ્યા અને એમાં જે પોલીસ હતી એ ભાગતી દેખાઈ હતી, એને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર પોલીસ તંત્ર પર માથા ધોવાયા હતા અને જે પોલીસની કામગીરીમાં અનેક સવાલ ઉઠ્યા હતા। ત્યારે આખરે હરકતમાં આવેલી પોલીસે જ્યારે આરોપીઓને પકડ્યા છે, એમાં લગભગ પરમદાડે જે 3 પકડ્યા હતા, ગઈકાલ 15 લગભગ 18 જેટલા આરોપીઓ અત્યારે પકડી રાખ્યા છે અને ચાણસ્મામાં જે જગ્યા છે ત્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન લગભગ સાંજના સવારે કરવાના છે। એ પહેલા જો આખા ઘટનાક્રમની વાત કરીએ તો જે ભાવેશ રબારી છે એને જે ઝીલિયા રહે છે એના ઘર ઉપર લગભગ 18 જેટલા ઈસમો આવ્યા હતા, જે અસામાજિક તત્વો હતા, એમને પોતે મારક હથિયારો સાથે હુમલો કર્યો। એ વખતે જયારે ભાવેશ દેસાઈએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું ત્યારે પોલીસ હાજર હતી, પરંતુ પોલીસ જયારે આ હુમલાખોર એકદમ ગાડીમાં નીકળ્યા ત્યારે ભાગી જાય છે અને એને કારણે જે પોલીસ તંત્રની નામોનિશાની થઈ હતી એ બાબતને લઈને આખરે છેવટે એસપી પણ હરકતમાં આવ્યા હતા, ગૃહ ખાતું હરકતમાં આવ્યું અને કહેવાય કે લગભગ પીઆઈ સહિત 8 જેટલા પોલીસ કોન્સ્ટેબલ અને ડીઆરજીના જવાનોને સસ્પેન્ડ કર્યા હતા અને ત્યારબાદ જે કાર્યવાહી કરવાની હતી, આ જે હુમલાખોરોને ઝડપવાની કાર્યવાહી કરી હતી અને અત્યારે પકડી ગયા છે। હવે આ હુમલાખોરો જે પકડાયેલા છે, હુમલાખોરોમાં આજે એમનું સંઘર્ષ કાઢશે કે રિકન્સ્ટ્રક્શન કરશે, પરંતુ જે કહેવાય છે કે એક કહેવત હોય છે કે જે બુનસે ગઈ વચ્ચે ધૂલી નહીં જાતી, જે રીતે પોલીસનું આ જે ભાગી જવાનું જે ષડયંત્ર જે ભાગી ગયા હતા એને લઈને ક્યાંક ને ક્યાંક ખૂબ જ કહેવાય ને કે લોકો પ્રત્યે પોલીસની માનમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થયો છે। જી કૃષ્ણા। જી, પોલીસ ત્યાંથી ભાગી છૂટી હતી, તેને લઈને કોઈ જવાબ આવ્યો છે ખરી? કેમ ત્યાંથી ભાગી છૂટ્યા હતા? શું આ હુમલાખોરોથી ડરીને પોલીસ ત્યાંથી ભાગી છૂટી હતી? એસપી જોડે આપણે ગઈકાલે જયારે જીએસટી ની વાત કરવાની કોશિશ કરી ત્યારે એમને નહોતું લીધું, પરંતુ જે રીતે સૂત્રો દ્વારા ચર્ચા મુજબ એવી વાત આવી હતી છેવટે કે સંખ્યામાં ઓછું હતું ને એમની પાસે કઈ ખાસ કઈ જે કહેવાય ને હથિયારો કોઈ એવા નતા, કશું પોલીસ ગન નથી ને અરે ગન કે કઈ હતું ને એને કારણે પોતાના સ્વ બચાવને લઈને આ ભાગી ગયા એવું સૂત્રો દ્વારા માહિતી હોય। પરંતુ હવે જયારે આવી ઘટનાઓ ઘટ્યો ત્યારે જે પોલીસ કર્મીઓ છે એ પોલીસ કર્મીઓને ક્યાંક ને ક્યાંક સસ્તો આપવા જોઈએ એવી ચર્ચાનો પણ એક થયું, જેને કારણે પોલીસની ઇજ્જત ના જાય। જી કૃષ્ણા। જી, આભાર અલ્કેશ, માહિતી